નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કોલેજની વિદ્યાર્થીની સાક્ષી હત્યા કેસ, આરોપીને 5 દિવસ ઉપર રિમાન્ડ ઉપર મુકાયા। વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ કાઢી સાક્ષીના હત્યારાને ઝડપથી સજા કરવા માંગ કરી। બીજી તરફ સમગ્ર કચ્છના સમાજો, સંસ્થાઓ, મહિલા મંડળો, બીજેપી વગેરે ચૂપ છે। ભુજની સંસ્કાર કોલેજ બહાર 19 વર્ષીય સાક્ષી ખાનિયા નામની વિદ્યાર્થીનીની દિન દહાડે થયેલી નિર્મમ હત્યાના કચ્છમાં પડઘા પડી રહ્યા છે। આ ઘટનાથી યુવા વર્ગ શોકમાં ગરકાવ છે। ઘટનાના વિરોધમાં અને મૃતક સાક્ષીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુજના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। ભુજની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને જેબી ઠક્કર કોમર્સ કોલેજથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી વિદ્યાર્થીઓએ મૌન કેન્ડલ માર્ચ યોજીને સાક્ષી ખાનિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમના ચહેરા પર શોક અને ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો। પોતાના મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને આકાશમાં પ્રકાશ ફેલાવ્યો। આ પ્રકાશ ફક્ત અંધકારને દૂર કરવા માટે નહોતો, પરંતુ સાક્ષીને ઝડપી ન્યાય મળે તેવી માંગનો સંકેત હતો। આ દ્રશ્ય હૃદયસ્પર્શી હતું, જ્યાં સેંકડો વિદ્યાર્થીઓના મોબાઈલની ફ્લેશ લાઇટ એકસાથે પ્રકાશિત થઈ હતી, જે એકતા અને ન્યાય માટેની તેમની લડતનું પ્રતીક બની હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ એક જ માંગ કરી હતી કે સાક્ષીના હત્યારા વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે। આવા ગંભીર ગુનાના કેસમાં વિલંબ થવો ન જોઈએ અને તેમને તાત્કાલિક અને સખત સજા મળવી જોઈએ તેવું ઉમેર્યું હતું। દરમિયાન કેન્ડલ માર્ચના રૂટ પર પોલીસની હાજરી વચ્ચે વાહન વ્યવહાર ચાલુ રહેતા અડચણ ઊભી થઈ હતી। હોમગાર્ડ જવાન આરોપીને પકડનાર આશિષ જોશીએ કહ્યું કે ગુરુવારે મારી ફરજ મિર્જાપર ચોકી પર હતી। રાત્રે 9:30 વાગ્યે મારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મારા પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક મળવા માટે કહ્યું હતું, જેથી મેં તેને ગણેશનગર નજીક આવેલ બાપા સીતારામની મઢુલી પાસે બોલાવ્યો હતો। ત્યાં બાઇક પર મારા પરિચિત વ્યક્તિ આરોપી મોહિત અને તેના સંબંધી આવ્યા હતા અને સાક્ષીને છરી મારનાર વ્યક્તિ આ મોહિત છે તેવું કહ્યું હતું। થોડીવાર માનવામાં ન આવ્યું, જેથી મેં તેમને બનાવ અંગે વાતચીત કરી ખરાઈ કરી હતી। બાદમાં આરોપી મોહિતને પૂછતા તેણે જણાવ્યું કે હા સાહેબ, સાક્ષીને છરી મારનાર હું છું અને પ્રેમ સંબંધમાં આ અંજામ આપ્યો હોવાનું કહ્યું હતું। બાદમાં મેં તાત્કાલિક ભીડ ચોકીમાં ફોન કર્યો અને સાક્ષીને છરી મારનાર આરોપી મારી પાસે છે તેવી વાત કરી હતી। ત્યારે તેઓ જીકે જનરલ હોસ્પિટલમાં રોકાયેલા હોવાનું કહી થોડી વારમાં આવવાનું કહ્યું હતું। મેં સર્વેલન્સ સ્ટાફને આ બાબતની વાત કરી હતી। તે બાદ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ AM પટેલ અને PSI સ્થળ પર આવ્યા હતા અને મેં આરોપી મોહિતને તેમને સોંપ્યો હતો। સાક્ષીની સારવાર કરનાર ડોક્ટર નવુબા સોઢાએ જણાવ્યું કે મગજને લોહી પહોંચાડતી મુખ્ય નસ કપાતા મોટા ભાગનું લોહી વહી ગયું। સાક્ષીના ગળાના ભાગે ઊંડો ઘા હતો। મગજને લોહી પહોંચાડી મુખ્ય નસ જ છરીના ઘાના લીધે કપાઈ ગઈ હતી, જેના કારણે શરીરમાંથી મોટા ભાગનું લોહી વહી ગયું હતું। મનુષ્યના શરીરમાં 4 થી 6 લીટર લોહી હોય છે, જેમાંથી 70 થી 80% લોહી વહી જાય તો જુદા જુદા અંગો કામ કરવાના બંધ થઈ જતા હોય છે। આવા કિસ્સામાં દર્દીનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે બધે અંગો શોક થઈ ગયા હોય છે। છતાં તબીબ ધર્મ નિભાવી દીકરીનો જીવ બચાવવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। સાક્ષીની કરપીણ હત્યાના પ્રત્યાઘાતો કોલેજના છાત્રોમાં પડ્યા છે, પણ ભુજની આમ જનતા, મહિલા મંડળો, સ્ત્રી શક્તિની હિમાયત કરનાર લોકો, વિવિધ સમાજો, વાલી મંડળો, અનેક પ્રકારની સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશનો વગેરે ચૂપ છે। દિલ્હી કે અમદાવાદ કે સુરતમાં આપણે જોયું કે આવા અધમ કૃત્ય સામે લોકો અવાજ ઉઠાવી આરોપીઓને સજા સુધી પહોંચાડે છે, પણ સમગ્ર કચ્છ ચૂપ છે। શાસક પક્ષ ચૂપ છે। વિદ્યાર્થીઓ સિવાય કોઈ પણ સાક્ષીને ન્યાય અપાવવા બહાર આવ્યું નથી। આ વચ્ચે હત્યારો 5 દિવસની પોલીસ રિમાન્ડ હેઠળ મુકાયો છે। મારું નામ ઝંખનાબા શ્રવણસિંહ વાઘેલા છે। હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું। આજે સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષીની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજે
શાંતિપૂર્ણ અહીં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જે બી ઠક્કરથી આજે જુબેલી ગ્રાઉન્ડ સુધી અમે કેન્ડલ માર્ચ યોજી છે ને આજે સૌ કોઈ વિદ્યાર્થી સંસ્કાર કોલેજ તેમજ તમામ દરેક કોલેજના વિદ્યાર્થીઓ અહીં અમારા સાથે જોડાયા. વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય એ જ છે કે સાક્ષીને યોગ્ય ન્યાય મળે તેમજ વહીવટી તંત્ર તેની આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરી તેને કડકમાં કડક સજા આપે, યોગ્ય પગલાં ભરે, જેથી સાક્ષીને તથા તેના વાલીને તેમજ દરેક વિદ્યાર્થીઓ તેના વાલીઓ જે લોકો આ વિષય પર ચિંતિત છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ પણ સાથે થઈ શકે છે તે લોકો નિશ્ચિંત થઈ શકે તેમજ આ ઘટના ફરીવાર કચ્છમાં ન ઘટે તેની તે લોકો ખાતરી આપી શકે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.